ये તો હેલો ગાઈસ, સ્વાગત છે તમારું ગિરનારી ફાર્મ ખરેડામાં. તો ફ્રેન્ડ્સ, આજે આપણે જવાના છે ચાંદીગઢ, જ્યાં આપણે અર્જનભાઈ છે ત્યાં બહુ પોપ્યુલર માણસ છે. તેનો જે ઘોડો છે ચેતક નામનો ઘોડો છે, તેનું પણ ખૂબ નામ હતું આપણા ગુજરાતમાં. ગુજરાત નંબર એનો પહેલો નંબર આવે છે રેવાલમાં. તે 45ની સ્પીડમાં રેવાલ ભાગતો હતો અને ખૂબ સારી ભાગતો હતો રેવાલ. તો ચાલો ફ્રેન્ડ્સ, હવે આપણે જઈએ અર્જનભાઈની મુલાકાત. તો ગાઈસ, હવે અહીંથી આપણે પહેલાં જઈશું મૈયાભાઈ પાસે અને ત્યાં એની બધી ઘોડીઓ અને જે પણ છે એ તમને બતાવીશ. ઘોડી છે તેની બંસી. તો ચાલો આપણે પહેલાં કાળુભાઈ પાસે જઈએ, પછી આપણે જઈશું આગળ. હવે ગાડી ઉપર હું અક્રમભાઈ નારાયણભાઈ તમે અજીતભાઈ અને મિલનભાઈ બધા આગળ નીકળી ગયા એની ગાડી પર. ગાઈસ, અત્યારે તમે અહીંયા વ્યૂ જોઈ શકો છો. વાદળા, બસમાં ખેતર, તો ગાઈસ, અજીતભાઈ અને મિલનભાઈ બંને એની ગાડી ઉપર છે. તમે જોઈ શકો. તો ગાઈસ, રસ્તામાં ઘેટા બકરા પણ જોવા મળી ગયા. એક ઘેરો એક. તો ફ્રેન્ડ્સ, આપણે હવે મોટી ઘસારી પૂકી ગયા છે મયુરભાઈને ત્યાં. અને કઈ છે આ ગરબી છે, આખી આખી અહીંયા ગરબી થવાની છે. ગરબી ચોક છે, જોઈ શકો છો. તો ફ્રેન્ડ્સ, હવે આપણે જઈએ અને મયુરભાઈને બંસીને જોઈએ. તો મહિનાના જો વ્લોગ ઉપર ફ્રેન્ડ્સ, આ છે આપણા મયુરભાઈ. એટલે ગાઈસ, આ છે આપણી બંસી. તમે લોકો જોઈ શકો છો અહીંયા. તો ગાઈસ, અત્યારે મયુરભાઈ બંસીને ચારો નાખવા માટે આવી ગયા છે. તો ગાઈસ, હવે છે ને અક્રમભાઈ બંસીને છોડવાના છે, એના માટે હવે તૈયારી કરે જ બધી. અત્યારે મયુરભાઈ બંસીને લગામ ચડાવે જી. તો ગાઈસ, અહીંયા મયુરભાઈ બંસીને ડાન્સ કરાવે છે, તમે લોકો જોઈ શકો છો. તો ગાઈસ, હવે અક્રમભાઈ બંસીનું કામ કરાવશે.
તો કંઈ હવે અક્રમભાઈ બંસીને કામ કરાવે છે અને કંઈ હમણાં બંસીની ટ્રેનિંગ પૂરી થઈ છે. તો આપણે એનું કામ જોઈએ કેટલું થયું છે અત્યારે. આ બધું છેડો રેલો મૂકી એટલે ઊભી થાતી બંધ થઈ જાય. કઈ આ સાઈડ આ જે મેન હોય આપણા હાથમાં હોય. નાય માથે નાય કરવી ને પાસે નાય આથી તો આવી રે બેટા. બસ શાબાશ બસ બેટા બસ કોનો ફેરફાર કર જાજો તો આનો પડતો ખેંચીને જ ભાગતો. તો ગાઈઝ મયુરભાઈ અહીંયા બંસીને બાંધી દીધી છે અને હવે આપણે લોકો અહીંથી આગળ નીકળશું. તો તમે લોકો બ્લોગ ઉપર બન્યા રહ્યો અને લાઇક શેર સબસ્ક્રાઈબ કરી દો. તો ગાઈઝ હવે આપણે મયુરભાઈના ઘરના અંદર થોડીક વાર બેસીએ અને પછી આપણે આગળ નીકળીએ. થોડી ઘણી વાતોચીત ચાલુ છે અને ત્યારબાદ આપણે નીકળશું. બીજી હેલ્દાવી લેવાની. હા બીજી મોટો થઈ ગઈ. તો ગાઈઝ આ મયુરભાઈના પપ્પા છે કાળુભાઈ અને તેની બાજુમાં મયુરભાઈ પોતે બેઠા છે, તમે લોકો જોઈ શકો છો. તો ગાઈઝ અહીંથી આપણો ડાયરો નીકળી ગયો છે જવા માટે આગળ અને અહીંથી ડાયરો આખો ફરી ગયો છે. અજીતભાઈ અને મયુરભાઈ છે, હું ને અક્રમભાઈ છીએ અને અરહાનભાઈ અને મિલનભાઈ છે. તો ચાલો બન્યા રહ્યો. હવે જઈએ છીએ આપણે અર્જનભાઈ ને ત્યાં ચાંદીગઢ. ઓલે જંગલ ટ્રીપ કરવા ના નીકળ્યા હોય એના જવું છે. આવ્યો પાણી. પૈસા ઉછા ચડાવી લે બાબા. હાલે જો હા ચાલો. પાણી એમ છે અહીંથી નદી જાય કે પાણી મિલનભાઈની ગાડી. આ ગાડીના અંદર વરસાદનું અને થોડું ઘણું ખેતરોમાંથી પાણી કાઢે એનું બંને મિક્સ થઈને એટલું પાણી અહીંયા ભરાય છે અને તેની હિસાબે એટલો ગારો ને એ બધું રહી છે. તો એ મજા એટલી જ આવે કેમ કે આ વ્યૂ છે એક નંબર. આપણે જંગલ સફારી જેવો જ વ્યૂ છે આખે આખો. તો મજા તો બહુ મસ્ત આવે છે. તો કઈ આપણે થોડીક જ વારના અંદર પૂગી જશું ને અત્યારે કઈ આ ગાડીના અંદર જે એની હિસાબે આવી રીતના નદીઓ ભરી છે પણ આમાંય મજા તો એવી જ આવે છે. મજા આવી જાય આગળ હરખીકથી મજા આવી જાય. ગારો એટલો એટલો ધીરો. Karena kerap
ગાડી રેસ લઈ ગઈ. તો કે મિલનભાઈની ગાડી સ્લીપ થતી થતી રહી ગઈ અને અરખાનભાઈ પાછળ રેકડી ગાડી જેમ તકો મારતા આવ્યા, વાંધો ના આવ્યો અને હવે આગળ આગળ નીકળી ગયા છીએ આપણે. તો ગાઈઝ અત્યારે આપણે મિની અર્જનભાઈ પાસે પૂગી ગયા છીએ. ગાઈઝ આ જે અર્જનભાઈ છે ને એને ભેંસુનું છે અને ગાઈઝ તેની ભેંસુ છે ને એ પેલો બીજો ત્રીજો નંબર આપેલો છે એને. એ પુષ્કળજી હમણાં પુષ્કળ મેળા થયા હતા તેમાં તેનો પેલો બીજો નંબર આવેલો છે દૂધમાં ને. તો આપણે તે ભેંસો પણ બતાવશું અને તેની પાસે એક ઘોડો છે એ પણ બતાવશું. તો તમે લોકો વ્લોગ પૂરો બન્યા રહ્યો અને લાઇક શેર સબસ્ક્રાઈબ કરી દો. તો ગાઈઝ અહીંથી તમે લોકો જોઈ શકો છો. ગાઈઝ અર્જનભાઈનો ઘોડો તમે લોકો જોઈ શકો છો. મોટી મોટી છટા અને હાઈટ ગજુ એ બહુ મસ્ત છે ગાઈઝ. અત્યારે ગાઈઝ આ ઘોડાની થોડીક ઉંમર થઈ ગઈ છે પણ તો એ તેનો જે પાવર અને કટ જે છે એ હજી એવી ને એવી જ છે. તમે લોકો એને પૂરેપૂરો નિરીક્ષણ જોઈ શકો છો. એની છટાઈ ગાઈસ તમે લોકો અહીંથી તમે લોકો જોઈ શકો છો કે આ ઘોડાની ચટાઈઓ કેટલી મોટી મોટી છે અને ગાઈસ એનું પૂંછડું પણ તમે લોકો પૂરેપૂરું જોઈ શકો છો. એકદમ જમીનને અડે છે એનું પૂંછડું. અને ગાઈસ આ ઘોડો છે ને થોડીક ઉંમર થઈ ગઈ પણ ગાઈસ ઘોડાનો જે રૂપરંગ જે છે ને ગાઈસ હજી એવો ને એવો જળવાયેલો જ છે. અને તેની ચટાઈઓ તો તમે જોવો ગાઈસ શું લટ છે ને શું વાળ છે ગાઈસ એના. ને એના માલિક પ્રત્યે બહુ સારો પ્રેમ પણ છે તેને. તો ગાઈસ હવે અર્જનભાઈની એક ઘોડી જોવા જઈએ છીએ ગાઈસ. તે ઘોડી છે પચકલાણ અને એ ઘોડીને હવે આપણે જોવા જઈ રહ્યા છીએ અત્યારે. અને ગાઈસ તમે સામે જોઈ શકો છો આ પચકલાણ ઘોડી છે અને એકદમ તીખી ઘોડી છે ગાઈસ. એકદમ તીખી ઘોડી છે. ગાઈસ જી આ ભેંસ છે ને ગાઈસ એનો ઊંચાઈમાં અને રૂપરંગમાં નંબર આવેલો છે ત્રીજો. હજી કાલે જ ગાંધીનગરથી આ ભેંસ આવી છે નંબર લઈને, એટલે થોડીક થાકી ગઈ છે એટલે આ રીતનો ઊભી છે. અને ઊંચાઈમાં અને રૂપરંગમાં આનો નંબર આવેલો છે. અને ગાઈસ અર્જનભાઈના બીજો વાળો છે ગાઈસ. આ ઓલો પહેલો વાળો હતો ને બીજો વાળો છે. અહીંયા ગાઈસ જે ત્રણ ભેંસો રાખેલી છે. આ પહેલી તમને મેં બતાવી એ અને બીજી આ સાઈડ બાંધેલી છે, તમને આગળ બતાવું. તો ગાઈસ તમે લોકો જોઈ શકો છો આ પહેલી ભેંસ અને ઓલી બીજી બંને દૂધમાં અને રૂપરંગમાં પહેલો બીજો નંબર લઈ આવેલી છે. તો ગાઈસ અત્યારે તમે જે આ ભેંસ જોઈ રહ્યા છો ને ગાઈસ એ ભેંસનો પણ નંબર આવેલો છે ત્રીજના મેળામાં. અને એની બાજુમાં જે ગાઈસ ઓલી ભેંસ છે ને એનો ગુજરાત લેવલે પહેલો નંબર આવેલો છે. પ્રથમ નંબરે પાસ થયેલી છે એ ભેંસ. એનો દૂધમાં નંબર આવેલો છે ગાઈસ. ચાલો એ ભેંસ પર તમને બતાવું કે આ જે ભેંસનો છે ને ગાઈસ એને દૂધમાં નંબર આવેલો છે ત્રીજના મેળામાં. તમે લોકો જોઈ શકો છો અહીંયા ભેંસને. ગાઈસ એ ભેંસનું ગજુ પણ એટલું જ છે અને લોહી પણ એટલું જ છે, તમે લોકો જોઈ શકો છો. 11 મહિના વેળાલ છે. હજી 13 લીટર દૂધ આવે. હજી 13 લીટર તો જો પણ એને જાણી તે ઓલા ડોક્ટર ને બધા અહીં દૂધ ભરવા કાંટો લઈને આવતા હતા. તો ગાઈસ હવે આપણે લોકો નીકળી ગયા છીએ અર્જનભાઈ ઘોડાવાળા પાસે. અને ગાઈસ તમે જોઈ શકો છો સામે જેનું વાડી છે, તમે લોકો જોઈ શકો છો આખી એની વાડી છે. અને ગાઈસ અહીંથી તેનું ઘર પણ દેખાય છે, જોઈ લ્યો તમે ગાઈસ. આપણે આગળ અંદર પણ જશું.
તો ગઈ હવે આપણે અર્જુનભાઈના તબેલા આવી ગયા છીએ અને ગઈ અહીંયા તમને સામે તુફાન ઘોડી જોવા મળી રહી છે અને તેની બાજુમાં એક વછેરી છે અને હમણાં એક નવો વછેરો પણ આવ્યો છે તે પણ હું તમને બતાવીશ. તો તમે લોકો વ્લોગ ઉપર બન્યા રહ્યો ને લાઈક શેર સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. છેલ્લે હમણાં અર્જુનભાઈ નવો જ આવ્યા છે. એક સાઈડનું ગજુ છે ને, એક સાઈડનું ગજુ છે આનું. કેટલા વર્ષનું છે? 22 મહિનાનો થયો. ડોગ નહીં નહીં આમ એ તો બાપા પિંજરામાં છે. હા હજી ઓલો બીજો મોટો છે આમાં છૂટો છૂટો છે તો કે અત્યારે અહીં અર્જુનભાઈનો છોકરો આવી ગયો છે અને આપણે બધી માહિતી તેના પાસેથી મેળવશું. ઈ આગળ ગયા હો ક્યાંક આગળ આવે ને ફોન કર્યો તો શું છે જોયો ક્યાં સમીર નો આવ્યો? સમીર હવે 3-4 મહિના નો નીકળે. દરિયામાં 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 ના ભાઈ ના આ પહેલી વાર જ જો આવ્યા પછી ઠીક છે બાકી આવો પછી જો પોતાના ખાવામાં તો વળી ગયો હવે આમ. હા હે? દાંત ખાવાનું ભાઈ આને જુનાગઢ ભરી ગયા હતા, ચોરિયા હતા. ચોરિયા એટલે ખાઈ ને તો એને નળે ટૂંકમાં લાગે આમાં. એટલે ખાઈ નતો હક ને ચાવા કરે. તો જુનાગઢ લઈ ગયા, દાંતું ભણાવ્યા. એમાં દાંતું ગણાવવામાં તો ખોટું કરવું પડે ને પેલા. હા ઇન્જેક્શન તો બેભાન માર્યું. મારે ખોટું હા ખોટું કરવાનું બેભાન મારે પછી કહી દે હમ. હજી લગભગ નહીં. તમારે એની જરૂર છે વરસાદની? અમારે જરૂર છે પાણી હાલે ચાલુ છે પાણી. તુફાન ક્યાં ઓલી વાડીએ ગયા હતા? ફોટો પાડી મને તો ગઈ અહીંયા તમને ચેતકનો અને તુફાનનો બંનેનો ફોટો બતાવું. તુફાનને તો બાર મેં બતાવી પણ ચેતકને તમને દેખાણું તો તમે લોકો આગળ જોઈ શકશો ગઈશ. તો સામે જ જેવો ગઈશ ચેતકનો ફોટો છે ગઈશ. આ ચેતક છે અને બીજા જે મેડલોને છે ને ગઈશ એ તમે અહીંયા શોકેસના અંદર ને બધીમાં જોઈ શકો છો. આખા શોકેસને કબાટો ભરેલા છે એ ગઈશ. બધી મહેનત આપણા ચેતકની અને તુફાન ઘોડીની જ છે. બધા મેડલો પાછળ જોઈ શકો છો ગઈશ કેટલા મેડલો છે. કાળુભાઈ કીધું ગાલો આવો ને ગાડી જૂનું ભાઈ જોઈએ. તો ગાઈસ જેવું કે તમે અર્જુનભાઈના બધા ઘોડા જોયા છે
અને ગાઈઝ હવે જે મહત્વની જે વાત હતી એ આપણા તુફાન વિશે છે. અને ગાઈઝ અર્જનભાઈ જે છે ને લેવલ ચાલના કિંગ કહેવાય છે. અત્યારે ગુજરાત લેવલે તેનું નામ આવે અને તેનો જે ઘોડો ચેતક હતો એ છેલ્લા 5 વર્ષથી આપણા વચ્ચેથી વયો ગયો છે, અત્યારે દેવ થઈ ગયો છે. એટલે જે ઈ ઘોડાએ જે અર્જનભાઈનું ને બધાનું નામ જે રોશન કર્યું છે અને આપણા ગુજરાતનું પણ નામ રોશન કર્યું છે, ઈ ઘોડો આજે આપણી વચ્ચે નથી. તો દુઃખની વાત એ છે કે ઈ ઘોડો હું તમને બતાવી નહીં શકી, પણ કહું છું અત્યારે. અને ગાઈઝ જે આપણો ચેતક હતો એ આપણા ગુજરાતનું ગૌરવ હતું. આપણા માટે બહુ ઊંચી વસ્તુ હતી. તો એ અત્યારે છેલ્લા 5 વર્ષથી આપણા વચ્ચે નથી, એ આપણા દુર્ભાગ્ય છે અત્યારે. અને બીજું તો ગાઈઝ જેવું કે મેં તમને અંદર મેડલ પણ દેખાડ્યા અને અત્યારે ગાઈઝ આ તુફાન છે તો જેટલી વાત કરીએ એટલી ઓછી જ છે. પણ ગાઈઝ અત્યારે આપણો જે તુફાન છે ને જે આપણી વચ્ચે એનું પણ ગાઈઝ નામ બહુ સારું. અત્યારે એ પણ બધી વસ્તુમાં રેડી જ છે અત્યારે તુફાનનું નામ છૂટ દોડમાં આવે ને એનું પણ કામ બહુ સારું છે અત્યારે. ને અર્જનભાઈની હેઠે કોઈ બી ઘોડો હોય ને ગાઈઝ એનું કામ બહુ સારું જ થઈ જાય, કેમ કે એ પોતે એક લેવલ કિંગ છે. લેવલ ચાલના પોતે એક કિંગ છે. અત્યારે ગુજરાત લેવલે એનું પણ નામ આવે કે લેવલ ચાલમાં કિંગ, તો કે ભાઈ અર્જનભાઈ. ગાઈઝ આટલી વાત હતી તમારી જોડે મેં રજૂઆત કરી દીધી. હવે આપણે આગળ બીજા ઘોડા છે બતાવતો આમ કાંઈ કરું તે ઘોડા. મારે મજૂરી બી એમ ગમે બી બી આપણે વાટતો હતો હું જાતો હતો આવો ફ્રેન્ડ્સ આપણે અર્જનભાઈની ત્યાંથી આવી ગયા અને આવતા આવતા જે લેટ થઈ ગયું તો એવા માટે આપણે ફ્રેશ થઈને આવી ગયા લોગની એન્ડિંગ કરવા. તો ફ્રેન્ડ્સ તમને તુફાન વિશે થોડીક જાણકારી આપી. તો ફ્રેન્ડ્સ તુફાન જે ઘોડી છે તે અર્જનભાઈ પાસે પહેલેથી જ રહી ગયેલ છે, જે વચ્ચે હતી ત્યારથી જ છે. અને તેની ચાલ બહુ સારી હતી, એ દોડની ઘોડી હતી અને તેની ત્યારે ઉંમર થઈ ગઈ. તો ફ્રેન્ડ્સ જે તુફાન ઘોડી છે તે છૂટ દોડની હતી અને તેનું પણ ખૂબ સારું નામ હતું. તેને પણ આપણે અર્જનભાઈને ટ્રેન કરતા. ફ્રેન્ડ્સ હવે તુફાનની પણ ઘણી ઉંમર થઈ ગઈ છે, હવે એને પણ રિટાયર થઈ ગઈ છે. હવે એને ખાઈ પી અને તાજીમાજી કરવાની. તો ફ્રેન્ડ્સ આવનવા જ બ્લોગ અને શોર્ટ્સ વિડીયો જોવા માટે ગિરનારી ફાર્મ ખરેડાને સબસ્ક્રાઈબ કરો. મળીએ નવા બ્લોગ ઉપર.